ક્યારે વિચાર્યું છે કે આપણું ભવિષ્ય એ કોણ નક્કી કરે છે? શું એ બહારની પરિસ્થિતિઓ છે કે પછી કંઈક બીજું? જુઓ, 1958નો એક બહુ જ જોરદાર સંદેશ છે જે કહે છે કે સાચું પરિવર્તન તો અંદરથી શરૂ થાય છે. તો ચાલો આજે આ વિચારક્રાંતિ શું છે એને ઊંડાણથી સમજીએ. આપણે આપણી આસપાસ જોઈએ તો કેટલી બધી સમસ્યાઓ છે, કેટલા પડકારો છે નહીં? પણ ક્યારે એમ થયું છે કે આ બધાનું મૂળ ક્યાં છે? સૌથી મોટું સંકટ કયું છે? અને વાત એ છે કે આ સંકટ એવું છે જે આપણને દેખાતું જ નથી, પણ એ સૌથી ઊંડું છે. તો આ સંકટ છે શું? એ કોઈ બહારની દુનિયામાં નથી જેને આપણે જોઈ શકીએ કે અડી શકીએ. ના, આ એક અદૃશ્ય સંકટ છે. અને એ ક્યાં છે ખબર છે? એ આપણા બધાની અંદર છે, આપણા વિચારોમાં. જુઓ, આપણે બહારના પ્રદૂષણની તો કેટલી ચિંતા કરીએ છીએ, બરાબર? જેમ કે ખરાબ હવા હોય કે દૂષિત ખોરાક, એ આપણા શરીરને બીમાર પાડે છે. પણ એનાથી પણ 1000 ગણું ખતરનાક એક બીજું પ્રદૂષણ છે, વૈચારિક પ્રદૂષણ. આપણા ખરાબ વિચારો. કેમ કે એ શરીરને નહીં, એ સીધા આપણા આત્માને જ પાંગળો બનાવી દે છે, આપણી બધી શક્તિ અંદરથી ખોખલી કરી નાખે છે. આ વાત કેટલી સીધી અને સચોટ છે નહીં? જેવા વિચાર તેવું જ જીવન. મતલબ આપણી આખી જિંદગી, આપણી આસપાસની દુનિયા, એ બધું બીજું કાંઈ નહીં પણ આપણા મનમાં જે વિચારો ચાલે છે ને એનો જ એક પડછાયો છે. જેવું અંદર ચાલતું હોય એવું જ બહાર દેખાય.